everyone, अस्सलामुअलैकुम, वेलकम बैक टू द कॉकर्स फैमिली एंड स्वागत है आपका हमारे एक एक्साइटिंग ब्लॉग के साथ। तो તમે કાલનો બ્લોગ તમારો જોઈ જ લીધો હશે આઈ હોપ। તો હવે આજનું મેં તમને કીધું હતું કે કાલે બહુ મજા આવશે બધાને, કેમ કે આજે છે ઉત્તરાયણ। હા, તો એ છે તો બધાને મજા આવે, મીન્સ કેમ કે એક મનોરંજનનો દિવસ છે, બધા બહુ બહાર તમને બહારનો વ્યૂ આખો બતાવું। તો આજે બી બહુ મજા આવશે બધાને। હજી એટલે એમ કે હજી સવારને બપોર બે મિક્સમાં છે। તો મેં અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને તમને બતાવ આમાં શું છે યાર, જો તો હું તમને બતાવી દઉં કે અગાસીનો એક વ્યૂ, બહાર પતંગ ચગે છે કે ઉડે છે, એ જેવો એનો વ્યૂ, હા ઉડે છે આમાં એનો વ્યૂ બધું તમને બતાવી દો ને। અમે રેડી શેડી થઈ ગયા છીએ, હું ભાભી અને મહેક। મહેક ક્યાં ગઈ છે? મહેક કાંક ગઈ છે, હા વસ્તુ લેવા ગઈ છે। અને એમાં બધા રેડી થઈ ગયા છીએ અને બસ મમ્મી હવે જમવાનું બનાવે છે, બસ જમી લે પછી પાછો બ્લોગ કન્ટિન્યુ કરી નાખીએ। અત્યારે તો ફિલહાલ તમને બતાવી દઈ, પણ અહીંયા સ્પીકર બધા ચાલુ છે એટલે કોપીરાઇટના ઇસ્યુથી હું આટલું બધું કેપ્ચર નહીં કરી શકું, પણ તોય તમને થોડુંક બતાવી દઉં। અને બારે તે ડેડીની બેઠા છે તો આપણે ત્યાં જઈને જોઈએ। તો મમ્મી અત્યારે બનાવે છે જમવાનું। જમવામાં શું બને છે? જમવામાં બને છે મસૂર બટેટા, મીન્સ કેમ કે પુલાવ બનાવે છે મમ્મી। પુલાવ મમ્મી લાઈટ ચાલુ કરો, એટલે બધું અહીંયા મમ્મી ભીંડોય બનાવે છે દાદી માટે અને અમારા માટે પુલાવ બનાવે છે। મમ્મી જમવાનું બનાવે છે ને બહારનો વ્યૂ બતાવીએ। બહાર ડેડી બેસા, ડેડી પતંગ ઉડાવવા નથી જવા તમારે? ડેડી પતંગ ઉડાવવા નથી જવા? કેટલા ઉડાડ્યા? બસ એક જ તે ખબર છે મને। ઓલો જો ટોપલીમાં કેમ બેઠો છે, આ જો પચુકડી, આ પચુકડી જો પચુકડી। તો બહાર અત્યારે એટલા બધા તો પતંગ નથી, પણ તોય અમને થોડીક વાર રહીને તમને હું બતાવી દઉં કે બહાર શું છે શું નહીં, વ્યૂ શું કે છે, તો તમને બરોબર આવશે। જલ્દી છે ને ચારે એટલે આખી આગળ તો તમને બહારનો હમણાં થોડીક વાર રહીને પછી બહારનો આખો વ્યૂ બતાવું ને અગાસીમાં જાઉં તો ત્યાં હું થોડીક ક્લિપ લઈ લઈને તમને બતાવી દઉં। સો અત્યારે ઉત્તરાયણ તમને બતાવી દઉં ફટાફટ ને તમારે કોપીરાઇટ આવશે, હું તમને બતાવી। આ રે અમારી ઉત્તરાયણ, આ બધા પતંગ ચગે છે। ડેડી જો જોતાય નથી મમ્મી, ઢીલ દે પીલું, તારે પતંગ નહીં ચગાવો? શેરડી ખાસ બેઠા વિડીયોમાં આવો। તો કાલનો બ્લોગ તમે જોઈ લીધો હશે, એટલે એમ કે કાલનો જે બ્લોગ હતો એ અત્યારે હું કન્ટિન્યુ કરું છું, કેમ કે એમાં એવું હતું કે ઉત્તરાયણ હોય ને એટલે બધાની અગાસીમાં સ્પીકર હોય ચાલુ, બ્લૂટૂથ ચાલુ હોય, કોઈને હાથ નવરા, હા એટલે બધું આમ કે ચાલુ, એટલે મારે પછી બ્લોગનો ઇસ્યુ આવે, કોપીરાઇટ આવે, એટલે કોપીરાઇટનો ઇસ્યુ આવે એના લીધે મેં બ્લોગ કાલે એટલો બધો કન્ટિન્યુ નહોતો કર્યો। પણ કાલે બધાને બહુ મજા આવી અને બહુ જલસા કર્યા બધાએ। અને હું કોઈ દિવસ પતંગ નથી એટલે એમ કે પતંગ નથી ચગાવતી, કેમ કે મને એવો શોખ જ નથી, પણ મારા ફિયન્સી કે નહીં તું એ ચગાવત તે એમ કરે કે હું તને શીખવાડી દઈશ, હું તને શોખ છે કે એવો હોવો જ જોઈએ કે હું તને શીખવાડી શીખે। એટલે હા, ને કાલે છે ને ફુગ્ગો હું ચગાવતી હતી તો ફુગ્ગાથી મેં એને સાજનો પતંગ કાપ્યો। એક પેચ કર્યો મેં કાલે, ફુગ્ગો ચગાવતી હતી, ફુગ્ગાથી મેં સાજને પતંગ કાપી નાખ્યો। અને મહેકે તે પતંગ ચગાવ્યા, ભાભી બધાએ બહુ મજા કરી। તમને હું થોડીક જ ક્લિપ બતાવી શકી, કેમ કે બધાના સ્પીકર ને સોંગ ને એવું બધું ચાલુ હતું એટલે મારે કોપીરાઇટ આવે, એના લીધે મેં પછી બ્લોગ કન્ટિન્યુ નહોતો કર્યો। અને એન્જોય કરવામાં ભૂલાઈ જ ગયું કે મારે બ્લોગ કન્ટિન્યુ કરવાનો છે, કેમ કે કાલે હાથ કોઈના ફ્રી નહોતા
કેમ કે પોતપોતાના ફિયાન્સીની પોતપોતાની ફિરકી પકડી હતી. મેં પકડી હતી, ભાભીએ પકડી હતી, મહેકે પકડી હતી. મમ્મી બધાનું ધ્યાન રાખતી હતી. દાદીને બધા એમ કે કોઈ આમ નથી જાતું ને આમ નથી જાતું ને. ડેડી પતંગ ચગાવતા હતા એટલે પછી એટલું બધું હું કેપ્ચર ન કરી શકી, કેમ કે એન્જોયમાં બધું ભૂલાઈ જ ગયું. અમે તો કાલે ફોટા બી નથી પાડ્યા એટલા બધા. તો હું અત્યારે બેઠી જ જોઉં છું કે કોઈએ કાંઈ ફોટા જ નથી પાડ્યા. કાલે એટલો બધો એમ કે એટલી બધી મજા કરી બધાએ. તો કાલે અમને બધાને બહુ મજા આવી. કારણ ખિસાર એકદમ મસ્ત ગઈ, એકદમ મસ્ત ગઈ. તો થોડોક જ મારો અત્યારે વ્લોગ હશે, આઈ થિંક હાવ થોડોક હશે. એટલે જેટલું મારાથી કેપ્ચર થયું એટલું મેં લીધું. તો અત્યારે બધા વાસી ખીસર એવું કાંક કહે ને મમ્મી. હા, તો એ હું તમને દેખાડી દઉં. અત્યારે એટલા બધા પતંગ નથી, પણ સ્પીકર ને બધું બહુ બધાનું ચાલુ છે, એટલે હું તમને દેખાડું બહારનો વ્યૂ. તો આ રહ્યો બહારનો વ્યૂ. એટલે એટલા બધા પતંગ નથી, પણ સ્પીકર ને બધું ચાલુ હશે. કાલ જેટલા પતંગ નથી અને સ્પીકર બધાને ચાલુ છે, એટલે કોપીરાઇટ આવે એના લીધે. હા મમ્મી, લઈ લઉં છું. અને સાદભાઈ છે એ પતંગ ઉડાડીને બહુ થાકી ગયા છે. અને રજા રાખી છે આજે કામની. પેઢાનભાઈ છે એ વયા ગયા છે કામ ઉપર, એટલે એક એન્જોય કરવા જેવો છે એક ફેસ્ટિવલ. તો બહુ મજા આવી બધાને, બસ એટલું જ છે. અને મારો વ્લોગ સાવ નાનો છે, તો એટલા વ્લોગમાં તમે એન્જોય કરો. નેક્સ્ટ ખીસરમાં હું ફૂલ વ્લોગ લઈશ, તો તમને થોડીક વધારે મજા આવે. तो आज ना व्लॉग मारा એટલો જ હતો. आई होप आपको हमारा ये व्लॉग अच्छा लगे, तो प्लीज़ डू योर लाइक, कमेंट, शेयर एंड सब्सक्राइब टू माई चैनल. थैंक यू फॉर वॉचिंग दिस व्लॉग. अल्लाह हाफिज़, टेक केयर, बाय बाय.